નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સમા વિસ્તારમાં લગાડવામાં આવેલી સોલાર પેનલને સાફ કરવા માટે યુવક કામે લાગતા પગ લપસતા કેનાલમાં ખાબક્યો. લાપતા યુવકની ભાળ મેળવવાના પ્રયત્નો શરૂ. વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર જીવંત વીજ કેબલ ધડાકા સાથે તૂટી પડ્યા બાદ લાગી આગ. આ ઘટનામાં 8 થી 10 ભૂલકાઓનો આબાદ બચાવ. મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી આવી સામે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ. કુલ 11 ફોર્મ રદ તો કુલ 23 ઉમેદવારી પત્રો થયા મંજૂર. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર લગાડવામાં આવેલી સોલાર પેનલને સાફ કરવા માટે એક યુવક કામે લાગ્યો હતો. આ દરમિયાન આ યુવકનો પગ લપસતા તે નર્મદા કેનાલમાં ખાબકતા લાપતા બન્યો હતો. હાલ તેની શોધખોળ ચાલુ છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર સૌથી મોટી સોલાર પેનલ શ્રેણીબદ્ધ રીતે લગાડવામાં આવી છે. આ સોલાર પેનલની જાળવણી માટેનો ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ સ્થળે અકસ્માતની ઘટના આજે બની હતી, જેને લઈને સ્થાનિક કોર્પોરેટર સહિત લોકો એકત્રિત થઈ ગયા હતા. બીજી તરફ ફાયરના જવાનો દ્વારા કેનાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંદ્રેશ અગ્રવાલ નામનો યુવક સોલાર પેનલની સાફ સફાઈ કરવા માટે ચડ્યો હતો. તે દરમિયાન અચાનક તે લપસતા સીધો કેનાલમાં ખાબક્યો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોતજોતામાં લોકો સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા. સાથે જ ચંદ્રેશ અગ્રવાલના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સોલાર સાફ સફાઈની કામગીરી સમયે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સુરક્ષાના સાધનો નહીં આપવામાં આવતા હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યા હતા. જો કે આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ત્યાં સુધી કેનાલમાં લાપતા બનેલા યુવકની કોઈ ભાળ મળી નથી. કેનાલ સોલર પર કામ કરે છે. અહીંયા કોઈ જાતની સેફટી છે નહીં, કોઈ બેલ્ટ નહીં કે કશું પણ નથી, અને નહીં કોઈ આપણે સિક્યુરિટી પણ નથી. અને એ 2 જણ કામ કરવા બોલાવે છે એક સાથે, તો એકને પહેલા કોણે મોકલશે તો એકને આ કોણે મોકલે છે, પણ એક સાથે 2ને કામ કરવા નહીં દેતા. અને કામની કોઈ એ નથી. રાત્રે 2 વાગે છોડે, 3 વાગે છોડે, 5 વાગે છોડે, અને ના કરે તો જોરી જબરી કામ કરાવે છે. છોકરા એક રજા પર હોય તો કે તારે આવવાનું, પેલો રજા પર છે તો તારે આવવાનું, તારે કામ કરવાનું. કાલથી અમારો છોકરો પડી ગયો છે તો કોઈ જાણકારી અહીંથી છે નહીં, માહિતી. કોન્ટ્રાક્ટનો એન્જિનિયર અને પેલા કોઈ બી ટીમ વાળા કે કોઈનો સપોર્ટ નથી કે અમારો છોકરો હોધી આલ્યો. કોઈ આવ્યા છે, કોઈ ગઈકાલે ફાયર બ્રિગેડ આવેલી છે પણ કોઈ સપોર્ટ નથી. જેવો જોયો એક બોટે સર્ચિંગ ચાલી રહ્યું છે. આખા 20 કિલોમીટરની કેનાલમાં 2 કિલોમીટરમાં સર્ચિંગથી ના થાય. મને માંગણી છે કે સત્યનો ન્યાય મળવો જોઈએ. મને મારો ભાઈ મળવો જોઈએ. અને મારી ડેડ બોડી નહીં મળે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરું, મને ન્યાય નહીં મળે ત્યાં સુધી. અને જે બી કાયદાકીય મેગા એન્જિનિયરિંગ તરફથી જે બી પગલાં લેવા પડે તમારે લેવા પડશે. વિસ્તારનો અંદાજે 30 વર્ષનો બંટી નામનો યુવાન છેલ્લા 5-7 વર્ષથી નર્મદા કેનાલ જે આપણી જાય છે એની ઉપર, કેનાલની ઉપર જે કંઈ માટી જામી જાય છે સોલર ઉપર, એ સોલર ઉપરની ધોવાનું સાફ કરવાની કામગીરી કરતો હોય છે. ગઈકાલે સાંજે પરિવારને કહેવા મુજબ 6 વાગ્યાની આસપાસે કામ પર આવ્યો, મોડી રાત સુધી ઘરે ના પહોંચી શક્યો. એટલે એમને કશે શંકા ગઈ કે દીકરો કેનાલમાં પડી ના ગયો. સ્થળ ઉપર તપાસ કરતા જે કેનાલ જે જગ્યા પાઇપથી ધોતા હતા ખૂબ જ એકદમ સડી ગયેલી એ જે પતરો હતો એની ઉપરથી એ નીચે પડી ગયો. અને અત્યારે ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે. ખાસ કરીને વાત કરીએ, આ નર્મદા જે કેનાલ છે મોતની કેનાલ થઈ ગઈ છે, અને ક્યાંક આ કોન્ટ્રાક્ટરની બી બેદરકારી કહેવાય, કારણ કે જોવા જઈએ તો સેફટીનું કોઈ સાધન આપ્યું નથી. બિલકુલ યુવાન પડ્યો હોય અને સેફટીનું સાધન ના હોય તો જે ડૂબી ગયો હોય, એકદમ હકીકત વાત છે. ખરેખર આવા સંજોગની અંદર જાકેટ હોવી જોઈએ. ક્યારે પણ માની લો પતરો ના તૂટ્યો હોય અને પગ ફસલી પણ જાય તો પણ એના બચાવ માટે એ જાકેટ હોવી જોઈએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી સામે આવી છે, જેમાં જીવંત વીજ કેબલ ધડાકા સાથે તૂટી પડ્યા બાદ તેમાં આગ લાગી હતી. આ ઘટનામાં 8 જેટલા નાના ભૂલકાઓનો આબાદ બચાવ થયો હતો. વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી સુંદરમ સોસાયટી રાધેશ્યામ સોસાયટીમાં ગત રાત્રે અચાનક MGVCLનો જીવંત વીજ કેબલ વાયર ધડાકાભેર તૂટી પડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ કેબલ તૂટી પડ્યા બાદ તેમાં આગ લાગી હતી, તો બીજી તરફ સ્થાનિક રહીશો પોતાના ઘરમાં કેદ થયા હતા. રહીશોના કહ્યા મુજબ કેબલ વારંવાર તૂટી પડતા હોવાની ફરિયાદ વારંવાર MGVCLને કરવામાં આવી છે, છતાં તકલાદી કામગીરી સાથેની ગંભીર બેદરકારીને કારણે ગત રાત્રિએ ફરી વીજ કેબલ તૂટી પડ્યો હતો. સદનસીબે નીચે બેઠેલા 8 થી 10 ભૂલકાઓનો આબાદ બચાવ થયો હતો, જ્યારે MGVCL સામે સોસાયટીના રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું 12મી તારીખથી શરૂ થયું હતું, ત્યારે પ્રથમ દિવસે જ અલગ અલગ પક્ષ દ્વારા કુલ 43 ફોર્મ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી 48 લોકો 91 ફોર્મ લઈ ગયા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું હતું. ભાજપ દ્વારા અત્યાર સુધી કુલ 6 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા 7 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે. ગત રોજ ઉમેદવાર પત્ર ભરવાની અંતિમ તારીખ હતી. અત્યાર સુધી કુલ 34 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં 29 મુખ્ય ઉમેદવારો તથા 5 ડમી ઉમેદવારોના ફોર્મ સામેલ છે. ઉમેદવારોની સંખ્યા 20 છે, ત્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. નેશનલ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોના ફોર્મ અમાન્ય રખાયા છે. કુલ 11 ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને કુલ 23 ઉમેદવારી પત્રો મંજૂર થયા છે. આ સમગ્ર પ્રક્રિયા અંગે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બીજલ શાહે વિસ્તૃત માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ સોમવારે છે. ત્યારબાદ વડોદરા લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે, એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા. એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે. અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે. અને એ સિવાયના 4 અપક્ષ
એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે. ક્ષતિ દરેકમાં અલગ અલગ પ્રકારની હતી. કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં 10 પ્રપોઝરના બદલે 9 પ્રપોઝરની સહી હતી, એટલે નિયમથી માન્ય ના થાય. કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ નથી કરેલું. આ મુખ્ય કારણો હતા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આજવા રોડ પર આવેલી રમણલાલની ચાલીમાં ભાતુજી મહારાજના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. શ્રી વીર ભાતુજી મહારાજના મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના બાદ શુક્રવારની સમયે સાંજે મહાભંડારાનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો. આજવા રોડ પર પાણીની ટાંકી પાસે આવેલ શ્રી વીર ભાતુજી મહારાજનું મંદિર એક જાગૃત ધાર્મિક સ્થાનક છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અતૂટ આસ્થા ધરાવે છે. જય માતાજી, જય ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ. રમણલાલની ચાલી, આજવા રોડ, પાણીની ટાંકી, શાંતિવન વિદ્યાલયની પાછળ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે, જે અમુક વર્ષો પહેલાં અમે ચારણ વિધિ કરીને નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી. છેલ્લા 3 વર્ષથી અમે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ અને હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનું વિતરણ કરે છે અને પ્રસાદ આરોગ્ય છે. અન્ય કયા કાર્યક્રમ કરવામાં આવે છે આ દિવસે? આ દિવસે સેવાભાવી બધા કામ કરીએ છીએ. આ વિસ્તારમાં હંમેશા કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પથી લઈને સરકારી યોજનાઓના અલગ અલગ કેમ્પ પણ કરતા રહીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી મહાપ્રસાદીનું આયોજન અહીંયા ચાલુ જ છે. અને આપના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાને વિનંતી કરીશ, આજના દિવસે આપ શ્રી દરેક મોટી સંખ્યામાં આવો અને બાપજીના આશીર્વાદ લઈ પ્રસાદ આરોગો. આપના આગમન સુધી પ્રસાદનું વિતરણ ચાલુ જ રહેશે. કેટલા માણસનું અમે અહીંયા 10,000 માણસનું રસોડું રાખીએ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના અકોટા બ્રિજ પર ગઈકાલે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે, ત્યારે આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હોય તેવી અસર હાલ જોવા મળી રહી છે.
વડોદરા શહેરના કોડા દાંડિયા બજાર બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ગાડી હંકારી સર્જેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. આ ઘટનાને લઈને પોલીસે કાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ DNTV ન્યૂઝના કેમેરામેને અકોટા બ્રિજની મુલાકાત લીધી હતી, જે દરમિયાન પોલીસની કામગીરી અને કડકાઈ જોવા મળી હતી. નોંધનીય છે કે અકોટા દાંડિયા બજાર બ્રિજ બન્યા બાદ કેટલાક વાહન ચાલકો પોતાના વાહનોને પૂરપાટ હંકારતા હતા, જેને કારણે ઘણી વખત નાના મોટા અકસ્માતના બનાવો પણ બની ચૂક્યા છે. ત્યારે ગુરુવારે મોડી રાત્રે બનેલા અકસ્માતમાં એક યુવકનું મોત અને 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જે બાદ પોલીસ એક્શનમાં આવી છે. હાલ અકોટા બ્રિજ પર પોલીસની કડકાઈને કારણે લોકો હવે ઓછી સ્પીડે વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલા કેરિયરના સાગરીતને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આણંદથી ઝડપી પાડ્યો હતો. વડોદરાના તાંદલજાની બેસિલ સ્કૂલ સામે સોસાયટીના મકાનમાં ગાંજાનો ધંધો ચાલતો હોવાની બાતમીને પગલે SOGની ટીમે દરોડો પાડી ₹51,000ની કિંમતનો 5 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો. અબ્દુલ અગાઉ પણ એકવાર પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. અબ્દુલની પૂછપરછ દરમિયાન આણંદના સાગરીતનું નામ ખુલ્યું હતું. SOGની ટીમે આણંદના ફરીદખાન પઠાણને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એટલે હમણાં આપી દે તો સારું ને. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી કોલેજનો વાર્ષિક ઉત્સવ
ફિઝિયો ફિએસ્ટા 2024નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સહેજ હોસ્પિટલમાં તબીબીનો અભ્યાસ કરતા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ફિઝિયો ફિએસ્ટા 2024 આયોજિત કરવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન કોલેજના એચઓડી ડોક્ટર અરુણાબેન તળપદાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓએ દીપ પ્રગટાવીને સાથે મા સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી. તદુપરાંત ફિઝિયો ફિએસ્ટાની બનાવાયેલ અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ફિઝિયો ફિએસ્ટાને ઉત્સવના રૂપમાં ઉજવણી કરી છે. 28મી એપ્રિલ સુધી ચાલનાર આ વાર્ષિક ઉત્સવમાં થેરાપી વિભાગમાં તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ 500થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વિવિધ ડેની પણ ઉજવણી કરનાર છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું આજે જેવી રીતના તમે જોઈ શકો છો અમારું ધ ગ્રાન્ડ ફિઝિયો ફેસ્ટાનું ઇનોગ્રેશન થયું છે અને બહુ જ ખુશીની વાત છે કે અમે પેશન્ટને જોઈને છતાં અમારો ટાઈમ કાઢીને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઇનિશિએટ કરી છે અને 500થી વધુ સ્ટુડન્ટ પોતાનું અલગ અલગ અધર દેન પોતાનો પેશન્ટ પ્રત્યે ટાઈમ આપીને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે. આ બહુ જ ખુશીની વાત છે અને અમે આજે બહુ જ ખુશ છે. આજે ઇનોગ્રેશનનો ડે છે અને ખૂબ જ મજા આવવાની છે આગળ પણ. આજે ફિઝિયો ફિએસ્ટાનું ઇનોગ્રેશન થયું છે અને આજકાલથી અલગ અલગ ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ. એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે. એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સહકાર છે. એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં એમના સ્ટુડન્ટ દ્વારા દર વર્ષે એન્યુઅલ ફંક્શન આયોજન કરવામાં આવતું હોય છે. તો અમારા એન્યુઅલ ફંક્શન છે જેનું નામ છે ફિઝિયો ફિએસ્ટા. એમાં કેવું હોય છે કે બધા ડેઝ હોય છે, ટ્રેડિશનલ ડે છે, પેસ્ટલ ડે છે, સિગ્નેચર ડે છે, એવા ઘણા ખરા ડેઝ હોય છે. એમાં એજ્યુકેશનલ પણ આવે છે, જેમાં સાયન્ટિફિક ડે હોય છે, ઇન્ડોર ડે હોય છે અને મેન અમારું કલ્ચરલ ઇવેન્ટ છે જે 28 તારીખે થવાનું છે. આજે અમારું ઇનોગ્રેશન હતું 19 તારીખે. આવતીકાલે અમારો ટ્રેડિશનલ ડે છે જે અમે 12 થી 3 માં ઉજવવાના છે. એના પછી અમે બીજા વિવિધ ડેઝ હશે, પેસ્ટલ ડે, રોઝ ડે, એવી રીતના ઘણા ખરા ડેઝ હશે. કેટલા સ્ટુડન્ટો ભાગ લેશે? એપ્રોક્સ 400 થી 500 સંખ્યામાં ભાગ લેશે અને એમાં ફેકલ્ટીઝનો ઘણો ખરો સપોર્ટ રહ્યો છે અમારા જોડે.
વડોદરાના લક્ષ્મીપુરા ગામના ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા સામે મેદાને આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનો રોષ શમવાનું નામ નથી લેતો. રાજકોટમાં તેમણે ઉમેદવારી નોંધાવી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ તેઓ નહીં બદલાય તેવો સંકેત આપી દીધો છે. હવે કોઈ નવો ઉમેદવાર મેદાનમાં ઉતારી શકાય તેવો સમય રહ્યો નથી. તેમ છતાં ગામે ગામથી તેમનો વિરોધ ઉગ્ર બનતો જાય છે. વડોદરાની ઉત્તર દિશાએ આવેલું લક્ષ્મીપુરા ગામ હવે આ વિરોધમાં જોડાયું છે. ક્ષત્રિય સમાજના યુવાનો ગઈકાલે રાત્રે ગામના રસ્તા ઉપર ઉતરી વિરોધમાં જોડાયા હતા. ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવ્યા છે. સંકલન સમિતિના આદેશ પ્રમાણે આંદોલન આગળ વધારવા ક્ષત્રિય સમાજની યુવા શક્તિ મક્કમ છે. લાગે છે કે ભાજપ પાણી પહેલા પાળ બાંધવાનું ઢાંપણ ચૂકી ગયું છે, કારણ કે રૂપાલાનો વિરોધ હવે ભાજપનો વિરોધ બનતો જાય છે. લક્ષ્મીપુરાના આગેવાનોએ હવે ભાજપના વિરોધમાં મતદાન કરવાની હદ સુધી જવાની ચેતવણી આપી છે. આ લક્ષ્મીપુરા ગામ છે, બરાબર, અને લક્ષ્મીપુરા ગામના ક્ષત્રિય ભાઈઓ, બહેનો, વડીલો અમે ભાજપ વિરોધ કે જે રૂપાલાએ જે બહેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ અમે લોકો ભાજપના વિરુદ્ધ વોટિંગ કરીશું. તમે જે સંકલન સમિતિએ નિર્ણય લીધો તો આવનારા સમયમાં આ આંદોલન તમે કઈ રીતના ચલાવશો? એ અમારા સંકલન સમિતિના જે ક્ષત્રિય વડીલો જે કરશે એ રીતે અમે એ પ્રમાણે ચાલીશું. આ સમસ્ત લક્ષ્મીપુરા ગામ છે અને સાથે મારા ગામજનો મિત્રો પણ છે. હવે વાત કરીએ તો રૂપાલાની, તો રૂપાલામાં કેવું છે કે એ જે માણસ છે, અમારી બહેન દીકરીઓ વિશે, રાજપૂત સમાજની દીકરીઓ વિશે જે અપશબ્દો બોલ્યા છે તેથી અમે ભાજપ વિરુદ્ધ, અમે વોટિંગ તો કરીશું પણ અમે ભાજપ વિરુદ્ધ કરીશું. અને સાથે સાથે રૂપાલા જે અમારી બહેન દીકરીઓ વિશે જે અપશબ્દો બોલ્યા છે અમે ટિપ્પણી કરી છે, તેથી અમારા લક્ષ્મીપુરા ગ્રામજનો તથા વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમે આગળ માગણી કરીશું. હવે ટિકિટનો સમય મર્યાદા તો વહી ગઈ છે, તો આપણે તમે જે પ્રવેશબંધીના બેનર લગાવ્યા છે તો શું ભાજપ અહીંયા પ્રવેશ કરવા દેશો? અમારું એવું છે કે હવે રૂપાલા જે અપશબ્દો અમારી બેન દીકરી પર બોલ્યા છે તો અમારી માંગણી એક જ રહેશે કે કોઈ પણ ભાજપનો જે કાર્યકર્તા અમારા લક્ષ્મીપુરા ગામમાં જે પ્રવેશ કરશે તો સમસ્ત ગ્રામજનો એમને એન્ટ્રી નહીં આપવા દે. તેથી અમારા સમસ્ત લક્ષ્મીપુરા ગામજનોનો સખત વિરોધ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ દ્વારા કોલેજના યુવા મતદારો માટે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. KGPU યુનિવર્સિટી ખાતે સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીએ પ્રથમ વખત મતદાન કરતા એવા યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપવા યોજાયેલ કાર્યક્રમમાં રજિસ્ટ્રાર ચિરાગ નાગદાસ સહિત પ્રોવોસ્ટ ડોક્ટર AB ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ લોકશાહી અંગેના તેમજ યુવા મતદારોનું મહત્વ અને તેમની મતદાન વિશેના તેમના વિચારો રજૂ કર્યા હતા. ટીમ સ્વીપના કોઓર્ડિનેટર દ્વારા યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત મતદાન સંબંધિત જરૂરી સેવાઓની અને ઓનલાઈન સેવાઓની જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે યુવા મતદારોના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. અંતે ઉપસ્થિત સર્વે મતદાન કરી અને કરાવીને લોકશાહીને સુદૃઢ કરવાના શપથ લીધા હતા. गुड मॉर्निंग, मेरा नाम रुबीना है और जैसे कि अभी 7 को वोटिंग होने वाले हैं तो मैं चाहती हूँ कि सब वोट करें जिनका भी वोटर आईडी कार्ड बन चुका है और जैसे हमें से सर ने बोला कि हमारी वोटिंग हमारी रिस्पॉन्सिबिलिटी है. ओके, तो मैं यही बात, मैं ओडिशा की हूँ तो मैं ओडिया में बोलना चाहती हूँ. मो ना रुबीना शॉ, मु ओडिया. सो मु चाहूँगी जे 7 तारीख आमर वोटिंग होची तो मु आशा करुँची जे समस्ते वोटिंग करते जाओ आम वोटिंग आम दायित्व मु आशा करुँची जते लोक वोटिंग करि पारिबो सेते वोटिंग करते जाओ. Thank you. Various reasons of why is it important for the youth to participate in voting. Here are some of them. First,
Demographic significance. India's youth population represents a substantial voting bloc. As they are a significant portion of the electorate, their collective voice can influence electoral outcomes and shape the political landscape. Second, future stakeholders. Youth are the future of the nation. Policies and decisions made by the government today will directly impact their lives and the country's future. Third, agent of change. Young voters often bring fresh perspectives, innovative ideas, and a desire for change. They tend to be more receptive to new ideologies, policies, and leaders who address the concerns and aspirations. આજે અમારા કોલેજમાં સ્વીપ દ્વારા મતદાન આપવા માટે જાગૃતિ મળી, જેમાંથી અમને ઘણું બધું જાણવા મળ્યું કે મતદાન આપવું જ જોઈએ અને કેમ આપવું જોઈએ. દરેક વોટ જે છે એ ખૂબ જ મહત્ત્વ છે. એટલે લોકોને શું અપીલ કરશો? આપણે એક યુવા છો, અન્ય જે યુવાઓ છે આ પેઢીને શું અમે લોકોને અપીલ કરીશું કે અમે તો મત આપવા જઈશું જ, પણ તમે સર્વ પણ મત આપવા જજો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.